આપ નિહાળી રહ્યા છો ભારત દર્શન ન્યૂઝ। આજના મહત્વના સમાચાર। વિજ્ઞાન જાથાનો 1261મો સફળ પર્દાફાશ। રાજકોટના નાનામવા રોડ ઉપર આવેલ ઘરમાં મઢ રાખનાર ભૂઈ વહાણવટી 71 માતાજીની ભૂઈ 20 વર્ષથી દોરા ધાગા મંત્રતંત્રના ધતિંગ કરનાર ભૂઈ ચકુમા ઉર્ફે નીતાબેન ભોજાણીના ધતિંગનો પર્દાફાશ। વિજ્ઞાન જાથાનો 1261મો સફળ પર્દાફાશ। ઘરમાં માતાજીનું મઢ કરી ધતિંગ લીલા આચરતા ઝડપાઈ। જુઓ સમગ્ર અહેવાલ ભારત દર્શન ન્યૂઝ સાથે। રિપોર્ટ ભગતસિંહ ચૌહાણ, સુરત। જોવાનું કામ કરો છો, મારી તમને બતાવું, તમે દોરો કેમ કરો છો ને બતાવું, કેમ આમ હાથ કરો છો બધું બતાવું તમને એમ કહ્યું છે નથી। મેં કીધું મારે અમારા ઘરમાં થોડી પ્રોબ્લેમ છે, તો એ કે તમારા ઘરવાળાને કે મેલા માસિકનું કપડું એ કે પીવડાવી દીધું છે, એની વિધિ કરવી જોઈએ કે 4 થી 5,000 રૂપિયા એ કે વિધિમાં લઈ આવવાનું। તો ત્યારે મેં કીધું 7,500 છે આવશે, તો તમને વિડીયો બતાવી દઈ, દોરા કરે એ બતાવી દઈ, પૈસા માગે છે તરત એ બતાવી દઈ, બધું બતાવી દઈ, બરાબર। એટલે પછી તો તમને કઈ વિશ્વાસ આવી જાય ને કે જે સાચું છે। અમે એમને એમ કામ કરતા નથી, બરાબર। મારે તમે મને ઓળખો છો, પ્રવૃત્તિને તમને ખબર, બરાબર। હું તમને ઓળખી ગયો, મને તમારી સાથે કાંઈ વાંધો નથી। માત્ર દોરા ધગા બંધ કરું, હું ભારતમાં કોઈને લીંબુ, હળદર, નારિયેળ તમારે ફેરવાના અને થઈ જાય તમારું કામ તમારું સરસ થઈ જાય અને બેન મૂકી જ દે પાછું જે જરૂરી કાર્યવાહી થાય એ તમારે દોરા ધક્કા બંધ કરવાનું બધું કામ થઈ જાય, એ બંધ જ કરવું પડે। અમે જોવાનું કામ કરતા હતા, પણ હવે આજથી નહીં કરી। વિજ્ઞાન જાથા વાળા આવ્યા હતા, તમને ના પાડી દીધી, તમે હવે બધું બંધ કરી દઈશું। રાજકોટમાં નાના મોવા રોડ ઉપર ઘરમાં 71 માતાજીનું સ્થાનક બનાવી છેલ્લા 20 વર્ષથી દોરા ધાગા, દુગ્ધ મટાડવા, જમીન વેચણી કરવી વગેરે કામ કરી અને ભોઈ ચકુમા ઉર્ફે નીતા ભોજાણીનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે માલેવાનગર પોલીસ સ્ટેશનની મદદથી 1261મો પર્દાફાશ કર્યો છે। અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવી ભોઈ લોકોની સંવેદના સાથે, શ્રદ્ધા સાથે ખિલવાડ કરે છે, ભાવનાઓ સાથે, ઉપરાંત શારીરિક, માનસિક, આર્થિક શોષણ કરે છે, તેનાથી કાળજી રાખવી જોઈએ। આ ભોઈ છે 5,000 થી માંડી 1 લાખ રૂપિયા સુધીની ફી વસૂલતી હતી। આજે એમનો પર્દાફાશ થતા અત્યારે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ એને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે। આ મહિલા પોતાના ઘરની બહાર જુદા જુદા મૃતક કે સુરાપુરા કે પિતૃના મોક્ષાર્થે એની ખાંભી ખોડીને લોકોને ડરાવવાનો ભરપૂર પ્રયત્ન કરતા હતા। કાળા વસ્ત્રો પહેરતા હતા અને ખાસ કરીને અમાસ અને ભારે દિવસો અને કાળી ચૌદસના દિવસે તંત્ર મંત્ર વિદ્યા કરી લોકોમાં ભયનો માહોલ ઉભો કરતી હતી। લોકોએ સાવધાન રહેવું।